નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રાનો પ્રારંભ થયો, જેમાં સાંસદ જસુભાઈ રાઠવા સહિત આગેવાનો મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા। સંકલ્પથી સિદ્ધિ સુધી કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીજીના 11 વર્ષ પૂર્ણ થતા પગપાળા છોટાઉદેપુરથી પાવાગઢ શક્તિપીઠના દર્શન કરવા જવાનો સાંસદ જસુભાઈ રાઠવાએ સંકલ્પ લીધો હતો। વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસનના સંકલ્પથી સિદ્ધિ સુધીની સફરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેની ખુશીમાં છોટાઉદેપુર લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદારો અને પ્રજાને છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રામાં જોડાવા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા અપીલ કરવામાં આવી હતી, જે પદયાત્રા સાંસદ જસુભાઈ રાઠવાના નિવાસસ્થાનેથી નીકળી હતી। તેમણે આ પદયાત્રા શરૂ કરી અને જે પદયાત્રા આવતીકાલે સવારે 9 વાગે માતાજીના મંદિરે પહોંચશે, જ્યાં દર્શન કરવામાં આવશે, પૂજા કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના પ્રજાલક્ષી અને વિકાસલક્ષી જે કામો કરવામાં આવ્યા છે તેને બિરદાવવામાં આવશે। નમસ્કાર। સેવા, સુશાસન અને સંકલ્પથી સિદ્ધિ એવા આ વિશ્વગુરુ તરફ ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે અમૃતકાળની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 11 વર્ષ પૂર્ણ થયા અને એમણે અનેક જનહિત કલ્યાણકારી યોજનાઓ બનાવીને છેવાડાના માનવીની સેવા કરી અને આ વિકસિત ભારતની જે સંકલ્પના છે તેને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ અને અમે બધા લોકો સાથે મળી અને 2 દિવસની પદયાત્રા ગોઠવી છે અને પ્રથમ દિવસ અમારો ઝંડ હનુમાન મંદિરે જશે અને દાદાના દર્શન કરશે। 19 તારીખે આખો દિવસ અમે લોકો ઝંડ હનુમાનના જંગલોમાં વિતાવીશું અને 19 તારીખે સાંજે નીકળી અને 20 તારીખે પાવાગઢ મુકામે મહાકાળીના દર્શન કરી અને પ્રાર્થના કરીશું કે માં મહાકાળી અને હનુમાન દાદા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ શક્તિ આપે અને આ દેશને વિશ્વગુરુ તરફ લઈ જાય, અને એના માટે કરીને અમે લોકોએ પ્રાર્થના અર્ચના કરવાના છે। ત્યારે આજે મારી સાથે અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા છે, સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે તમામ જિલ્લાવાસીઓને, તમામ લોકસભા મત વિસ્તારમાં આવતા નાગરિકોને, મતદાર ભાઈઓને અને દેશવાસીઓને અપીલ પણ કરું છું કે આપ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હરિયાળું ભારત જોવા માગે છે, એમ આપણે પણ એક પેડ માં કે નામ વાવીને, વૃક્ષ વાવીને આપણે સૌને આ ભારતને હરિયાળું બનાવીએ એવી શુભેચ્છા। વંદે માતરમ, ભારત માતા કી।